સાંભળતો હું ક્યારનો ટૂથબ્રશ ગોતી છું, અંદર જી આવ્યો બહાર જી આવ્યો, ટૂથબ્રશ જતી નથી. જ્યાં મેં કહ્યું હોય ને ત્યાંથી ફટાફટ મને જલ્દી ગોતીને આપ. એ કાંઈ મારે ચાર આંખો થોડી છે તે હું બધું ધ્યાન રાખું ક્યાં વસ્તુ પડી છે ને ક્યાં નહીં. તમારે બધું ધ્યાન રાખવું પડે ઘરમાં. ચાર આંખ્યું તરીકે છે જ તે. પતિનો મોબાઈલ ક્યાં ચાર્જિંગમાં મૂક્યો છે, કોની હારે વાતો કરે છે, એ તો બધું તું ધ્યાન રાખે છો. તમારે ટૂથબ્રશ નું ધ્યાન નથી રાખી શકતી. તમે મારી હારે લગ્ન કર્યા છે કાં સીસીટીવી કેમેરા હારે લગ્ન નથી કર્યા તે બધી ક્યાં વસ્તુ પડી છે તે ધ્યાન રાખે. તારી કરતા સીસીટીવી કેમેરા જ હારો. ગમે ત્યાં વસ્તુ પડી હોય એ તો મને ખબર પડી જાય. હવે જાઓ બહુ નાટક કરો માં. બાથરૂમની બારીમાં જ પડી છે, ગોતો જાઓ. નાટક તો શું કરે છો? પેલા એમ કહી દેવું જોઈએ ને કે બાથરૂમની બારીની ઉપર પડી છે. ખોટી લપ કરે છો મારી યાર એટલી બધી. હવે જાવ ને હવે ખોટી માથાકૂટ કરતા. હવે ચા તો લાવ. હું તો નાઈ જોઈને તૈયાર થઈ ગયો છું. હજી પાણી ઉકાળે છે હું. એ ચા જ બનાવું છું, કાંઈ ઊંધિયું નથી બનાવતી. તેની તો એમ વાત જોડાવે છો કે જાણે હું નોકરીમાં ઇન્ટરવ્યુ દેવા આવ્યો. અરે આની તો વાતે એવી છે કે વાત સાંભળીને તો દૂધે ફાટી જાય. એક કામ કર, એમાં દૂધ ન નાખતી, મારો ગુસ્સો નાખી દે એટલે સરસ ગરમ ચા થઈ જશે ને બની જશે. અરે તમારી પેસર ચા, આમાં આદુ એલચી બધો મસાલો નાખ્યો છે. તમારો ગુસ્સો છે ને એ શાંત પડી જશે. ઈ પ્રેશર નહીં અને ફેશિયલ કહેવાય. બોલતા શીખી જા તું પેલા. અને બીજી વાત તો ઈ કે ચાનો મસાલો તો બરોબર નાખ્યો છે, પણ હળદરની 2 ચમચી ભરીને ચામાં નાખી દીધીશ કે હું આ પીળી ચા કેમ લાગે છે? તો એક કામ કરજો તમે કે બીજી વાર તમે જ ચા બનાવી નાખજો. બહુ રસોઈયા બની ગયા છે. હું રસોઈયા મને તો એવું લાગે છે કે હું હળદરનું દૂધ પીઉં છું. એવું છે તો લાવો કપ. ના હાલશે હું પી લઈશ. ના લાવો જ તે હવે. ના હાલશે હું હલાવીશ લઈશ. અત્યારે તમે ચા હલાવી છે પછી તમે બહુ બોલ કરશો ને તો પછી રસોડામાંથી છે ને વેણું હાલતું આવશે હો. એ સાંભળતો મારું ચાર્જર કાંઈક મેકાઈ ગયું છે, ગોતી જતો. અલા પાછું આ બધું પાછું લાવ્યા તમે. ઘડીક કે ચાર્જિંગ લાવી દે, ઘડીક કે કાંઈ ચંપલ ગોત દે, ઘડીક કે કપડાં ગોતી દે. બધું મારે જ કરવાનું, તમારે કાંઈ શીખવાનું જ નથી કાંઈ કામ કરવાનું. ઘરમાં વસ્તુ તું ક્યાં હરખી રાખે છો? એક દી આમ પડી હોય, એક દી આમ પડી હોય, એક દી નીચે પડી હોય, ક્યાં ગોતવા જવી મારે? વસ્તુ ન મળતી હોય તો તને જ પૂછું ને, બીજા કોને પૂછું? તો લગ્ન કર્યા હું ને મારી યાર. તમારી જેવા ભૂલકના માણસોનું સુધારી શકું ને એટલે કર્યા તમારી હારે લગ્ન. જાવા દે હવે, હું મારી હાથે જ ગોતી. આમ જો તો ખરા, બે પેન્ટના ખીચા ફાડી નાખ્યા છે. આમાં પેન્ટમાંથી સિક્કાઈ પડતા જાય. કેવી રીતના ફાડ્યા એ જ કઈ ખબર નથી પડતી. એવું છે? ખીચામાંથી સિક્કાઈ પડી જાય છે. હવે બીજી વાર પડી જાય ને તો તું વીણી લેજે અને તારા પિયરિયામાં દેવામાં તારે કામ લાગશે. બસ એ જ કામ મારે બાકી રહી ગયું હતું. તે હું સિક્કા વીણું તમારા, અને નોટ હોય તો હું લઈ લો. સિક્કા મારે શું કરવા? તમે લઈ લો સિક્કા, તમારે કામ આવશે. મારે શું કરવા? ના હવે તું જ સિક્કા વીણી લેજે. તું પિયરિયામાં જઈએ અને તારા 25,000 રૂપિયા દેવામાં કામ લાગે. મારા પરિવાર તમારા પરિવાર જેવા નથી. તમે વીણી લેજો, તમારા પરિવારના છોકરાને દેવામાં કામ લાગશે. આ હું ઘઉં નીચે પાછળ છે. વરસાદ તો જો કેટલો આવે છે ને પવન કેટલો ઉડે છે. પવન આવશે ને તો ઉડી જશે બધા ઘઉં. ઈ ઘઉં છે આત્મા નથી તે ઈ ઉડી જાય. યાર તો વાત કરવી જ નકામી છે. જાણે યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરતો હોય ને એની જેવું લાગે છે. એવું છે? તમને એવું લાગે છે કે યુદ્ધ કરે એવું? તો તમે હોટી લેતા હો અને હું લેતી હોઉં હાવણી ને આપણે યુદ્ધ શરૂ કરીએ. આ હું શું ગાંડા કાઢે? ગાંડા તમે કાઢો છો ગાંડા, હું નથી કાઢતી. બહુ વધારે પડતું બોલશો તો એને 4-5 ખોઈ દઈશ મોઢામાં.